ભાગોમાં 7 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। આગામી 24 કલાક અમદાવાદ માટે સાવધાન। અમદાવાદ અને ગાંધીનગરમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ગુજરાતમાંથી બની રહી છે સિસ્ટમ અને ઓગસ્ટમાં મધ્યમ રહેશે। સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે। ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે જોવા જઈએ તો લગભગ ઘણા ભાગોમાં વરાપ થવાની સ્થિતિમાં હતી, ત્યાં હવે વરાપ થવાની સ્થિતિ રહેશે નહીં, કારણ કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે, એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે, કારણ કે ત્યાં એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ જે છે આગામી 5મી તારીખ સુધીમાં ગુજરાતની તરબોળ કરશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે છે, અને 24 કલાક સુધીમાં તો લગભગ અમદાવાદના નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી પાણીનો જળભરાવ સ્થિતિ ઊભી થઈ શકે છે। ગાંધીનગરમાં પણ લગભગ હળવા ભારે વરસાદી ઝાપટાથી જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે। તો બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે। ગુજરાતમાં ચોમાસું 106% વરસાદ રહેશે। દેશમાં ચોમાસું હજુ નબળું રહેશે। 17 ઓગસ્ટ પછીનો વરસાદ સારો રહેશે। 26 ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। તો 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં પણ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવવાનો છે। નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળી। આગામી દિવસોમાં પ્રવાસીઓને સમુદ્રી સીમા દર્શનની સાથે જંગલ સફારી પાર્કનો લાભ મળશે। 250 હેક્ટરમાં સફારી પાર્ક બનશે। હાલમાં પ્રથમ તબક્કામાં 30 કરોડની મંજૂરી મળી હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું। પ્રવાસીઓ ગાડીમાં સફારી પાર્કની મુલાકાત કરી શકે તેવી સુવિધા ઊભી કરાશે। સફારી પાર્કમાં સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લવાશે। નારાયણ સરોવર વિસ્તારમાં જંગલ સફારી બનવા માટે મંજૂરી મળી છે। પ્રથમ તબક્કામાં 30 કરોડની મંજૂરી આપવામાં આવી છે। 250 હેક્ટરમાં જંગલ સફારી પાર્ક બનશે। આશરે 250 થી 280 હેક્ટર જેટલા વિસ્તારમાં આ સફારી પાર્કની સ્થાપના કરવામાં આવશે। તેમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણાહારી પ્રાણીઓ, નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ નો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। બાદમાં કોર્પોરેશનના પાપે પડેલા ભૂવાને રિપેર કરવાની કામગીરી સમયે એમસીનું જેસીબી જ ભૂવામાં પડ્યું। ગીતા મંદિર પાછળ લક્ષ્મીપુરા ચાલીમાં ઘટના બની। રોડ પર છેલ્લા 2 દિવસથી મહાકાય ભૂવો પડ્યો હતો। સમારકામની કામગીરી સમયે અચાનક જ આખા ગરનાળાનો રોડ બેસી ગયો, જેના કારણે જેસીબી ભૂવામાં ગરકાવ થઈ ગયું। જોકે એમસીના કોઈ અધિકારીઓ સ્થળ પર હાજર ન હતા। જેસીબી ભૂવામાં પડતા સમયે નજીકમાં બાળકો રમી રહ્યા હતા। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। અમદાવાદ શહેરમાં ચોમાસા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારાત્મક હોય છે તે સ્પષ્ટપણે સાબિત થઈ જતો હોય છે। અને તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે જે ગીતા મંદિર રોડ પર આવેલ જે એક ચાલી છે કે જ્યાં ભૂવો પડ્યો હતો અને આ ભૂવાનું સમારકામ કરવામાં આવતું હતું। તે દરમિયાન આખું જે જેસીબી મશીન છે તે જેસીબી મશીન જ ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું હતું। આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદર અહીં આખું જે અહીંયા ગરનાળું છે, એટલે મતલબ અહીં જે ડ્રેનેજ લાઈન પસાર થતી હતી અને અહીં જે ચાલીનો રોડ આવેલો છે, મુખ્ય રોડ પણ આ માનવામાં આવતો હોય છે, ને જ્યાં કેટલાક દિવસ અગાઉ એક નાનકડો ભૂવો પડ્યો હતો, ત્યારબાદ કોર્પોરેશનને જાણ કરતાં અહીં આ જે ભૂવો છે તેની સમારકામની કામગીરી કરવામાં આવતી હતી, અને તે દરમિયાન જ આખું જેસીબી મશીન છે તે મોટા ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું હતું અને જે રોડ છે તે રોડ બ્લોક કરવાની ફરજ પડી હતી। 2 મહિનાથી ભૂકંપ પડી રહ્યો હતો આરવી, અને મ્યુનિસિપાલિટીવાળાએ ધ્યાન ખાસ દીધું નહીં। અરજી બી કરી હતી કે આવશું 2 દિવસ, એવો ખાસો મહિનો તો થઈ ગયો। પછી આયા ને પછી આ ઓટોમેટિક રાતે 4 વાગે પડી ગયું।
જે આ આખો રોડ પસાર થઈ રહ્યો છે તે રોડની નીચે આ જ પરિસ્થિતિ છે? હા, આ જ પરિસ્થિતિ છે. આપે કોઈ દિવસ રજૂઆત કરી છે કોર્પોરેશન? કેટલી ફેર વર્ષો જવાબ મળે? હા, કરશું બસ. આ જ્યારે બનાવ બન્યો ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ કે અહીંના સ્થાનિક કોર્પોરેટર કોઈ આવ્યા છે? કોઈ જ આવ્યું જ નથી, કોઈ જ નહીં. કોર્પોરેશન વાળા કે અધિકારી ચૂંટણી વાળા કોઈ આવ્યું જ નથી અહીંયા. આસપાસમાં કેટલા મકાનો હશે? આસપાસ ઘણા ખાસા જ છે, આખું લક્ષ્મીપુરા જ છે. તો આસપાસમાં અનેક મકાનો આવેલા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર રહેણાંક વિસ્તાર છે અને જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, આખા રોડ બેસી જવાનો જ્યારે ભય લોકોને સતાવી રહ્યો હોય, ત્યારે લોકોની માંગ છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક આ જે છે ભૂવો તેનું સમારકામ કરવામાં આવે અને રોડ પર જ્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તેનું સમારકામ કરવામાં આવે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મુંબઈના પોવીના ચાંદીવલીમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. રોડ વચ્ચેથી પાઇપલાઇનમાં ભંગાણની પાણીના ફુવારા ઉડ્યા હતા. પાઇપલાઇનમાં ભંગાણથી ઊંચે સુધી પાણીના ફુવારા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈની આ ઘટના કે જ્યાં પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો બગાડ થયો હતો. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ગિરિડીહમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે, જેમાં બરાકર નદીમાં 4 ટ્રેક્ટર પણ ફસાઈ ગયા હતા. સ્થાનિકોના મતે નદીનું જળસ્તર વધતું હતું છતાં ટ્રેક્ટર ચાલકો મજૂરો નદીમાં રેતી ચોરી માટે ઉતરી ગયા હતા અને જે બાદ નદીનું જળસ્તર વધતા તેઓ પાણીના પ્રવાહમાં અટવાયા હતા. જોકે બાદમાં મજૂરો અને ડ્રાઈવરોને બચાવી લેવાયા હતા, પરંતુ 4 ટ્રેક્ટરો નદીના પાણીમાં ફસાયા હતા. હેલિકોપ્ટરમાં ન્યૂઝ 18ની ટીમ રેસ્ક્યુ ટીમ સતત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ છે. ગૌરીકુંડમાંથી તમામ લોકોને ચીરવાસા લઈ જવાઈ રહ્યા છે. હજુ અનેક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. કેદારનાથમાં ફસાયેલા શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. હાલ આર્મી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકોનું રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ કરી રહ્યું છે. ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ છે, જેથી લોકો અને પર્યટકોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ તમામ જે ફસાયેલા લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે. રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ કરી રહી છે, પર્યટકોને બહાર નીકાળી રહી છે. કેદારનાથમાં આ તમામ શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમાંથી ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ હતા અને તેઓને પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે. રેસ્ક્યુ હેલિકોપ્ટરમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. હેલિકોપ્ટરમાંથી રેસ્ક્યુની કામગીરી તમે જોઈ શકો છો. રેસ્ક્યુ ટીમ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. હાલમાં કેદારનાથ યાત્રાએ ગયેલા યાત્રીઓ પણ ફસાયા છે. તો કેદારનાથ પાસે હાલ કેવી સ્થિતિ છે તેનો આકાશી નજારો વિડીયો સામે આવ્યો છે અને આ તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલું ભયાનક નુકસાન થયું છે. ગત બુધવારની રાત્રે અહીં જે પાયમાલી સર્જાઈ હતી તેના ડરામણા દ્રશ્યો છે. સાંજ બાદ ધોધમાર વરસાદ, લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી. વરસાદના પગલે જાહેર માર્ગો પર પાણી ભરાવાનું શરૂ થયું. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી મોડાસા શહેરના રબારીવાસમાં વરસાદી પાણી ભરાયા. ભોજિયાવાસમાં શ્રમિકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. ગરીબ લોકોના કાચા મકાનોમાં પાણી ઘૂસ્યા. સ્થાનિક લોકોની કાયમી પાણી નિકાલની માંગ. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. બનાસકાંઠાના ધાનેરામાં રાત્રે 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ. ધોધમાર વરસાદથી ધાનેરા શહેર પાણી થયું. વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ. ધાનેરાની મુખ્ય બજારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ધાનેરા અને દાંતામાં છેલ્લા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વડગામમાં 2 ઇંચ, થરાદમાં 1.5 ઇંચ, ડીસા, ભાભર, વાવ, દિયોદર, પાલનપુર, લાખણી અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દાદરા નગર હવેલી અને વલસાડના વાપીના
નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાંથી પસાર થતી જિલ્લાની તમામ મોટી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો અમરેલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય. 10 દિવસથી સફાઈ કામદારો હડતાલ પર. ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા. રોગચાળો ફેલાવાનો ભય. અમરેલીમાં સફાઈ કામદારોના ધરણા યથાવત. છેલ્લા 12 દિવસથી સફાઈ કામદારોના ધરણા. સફાઈ કામદારોએ પાલિકાનો ઘેરાવો કર્યો. કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવા માટે સફાઈ કામદારોએ માંગ કરી. દાહોદ જિલ્લામાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલોનું હજી સુધી નથી કરાયું વિતરણ. મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમાં સાયકલો ભંગારની હાલતમાં. વડોદરા જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી. ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાતી દેખાઈ. પાદરાની પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં તૈયાર કરેલી 2700 સાયકલો પર ચડી ગયો કાટ. તો ગાંધીનગરમાં વાહન ચોરીને અંજામ આપતી લોદરાની ગેંગ પોલીસ સકંજામાં. છેલ્લા 1.5 વર્ષમાં 18 જેટલા વાહનોની કરી હતી ચોરી. ઝડપાયેલા 3 આરોપી લોદરા ગામના રહેવાસી. વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા લોકોની મદદ કરવા પોલીસની અનોખી પહેલ. અલગ અલગ વિસ્તારમાં યોજવામાં આવ્યો લોક દરબાર. પ્રેમનગરમાં રહેતા વ્યાજખોર સામે મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ. સુરતના મહિદરપુરા ઝાંપા બજાર વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનામાં 2 લૂંટારૂ ઝડપાયા. દુકાનમાં ઘૂસી વૃદ્ધને પિસ્તોલ બતાવી ₹68,000ની મચાવી હતી લૂંટ. પોલીસની કામગીરીથી તસ્કરોમાં ફફડાટ. ભરૂચની વાગરા વિલાયત જીઆઈડીસીમાં કૈલાશ લિસ્ટ પાવડરની ચોરી મામલે પોલીસની સંડોવણી સામે આવી. એસઓજીની ટીમનો કોન્સ્ટેબલ નિલેશ વસાવા પાવડરની હેરાફેરીમાં સામેલ હોવાનો ખુલાસો. પોરબંદર છાયા નગરપાલિકાના કારણે શહેરીજનોને હાલાકી. શહેરના મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. જીવ જોખમમાં મૂકી વાહન ચાલકો અવરજવર કરવા મજબૂર. શહેરમાં વધતી લૂંટની ઘટના બાદ પણ સોની બજારો રામ ભરોસે. અમદાવાદના આઇકોનિક રોડ, સીજી રોડ સહિત માણેક ચોક વિસ્તારના સીસીટીવી કેમેરા બંધ. તંત્રની બેદરકારીને લઈને સોની વેપારીઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલો. ખેડા નગરપાલિકામાં હાલમાં વહીવટદાર શાસન હોવાથી શહેરના વિકાસના કામો અટવાયા. કાચા રસ્તામાં ઘૂંટણસમાં પાણી ભરાયા. સફાઈ માટે પાલિકાની રિક્ષાઓ ખાઈ રહી છે ધૂળ.